તો દર્શક મિત્રો, જીએસટીવીના નવરાત્રી સ્પેશિયલ પ્રોગ્રામમાં આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા ગાયક અને સંગીતકાર અરવિંદભાઈ વેગડા. અરવિંદભાઈ, આપનું જીએસટીવીમાં સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર આપનો. અરવિંદભાઈ, મેં હમણાં જોયું કે તમે ગરબા ગાતા હતા, નોનસ્ટોપ તમે ગરબા ગાયા, સાથે તમે ગરબા રમતા પણ હતા. ક્યાંથી લાવો છો આટલી બધી એનર્જી? ગરબો એ જે એની અંદર જ આ બધી એનર્જી છુપાયેલી હોય છે. જેવું મ્યુઝિક ચાલુ થાય, જેવું અમારા જે બધા મ્યુઝિશિયન્સ હોય છે એ લોકોના જેવા થાપ પડવાની ચાલુ થાય, જેવું અમારું ઓર્ગન વાગવાનું ચાલુ થાય, જે પ્રમાણે માતાજીનો ગરબો પહેલો જ અંદરથી નીકળે, એટલે ઓટોમેટિક જે શરીરની અંદર આ બધી વસ્તુ ખબર ના હોય, પણ આ બધી વસ્તુ શરીરની અંદરથી માતાજી ખબર નહીં ક્યાંથી એનર્જી પ્રાપ્ત કરી દે છે. કારણ કે તમે જોશો કે છોકરીઓ 4-4 કલાક સુધી, 5-5 કલાક સુધી કોન્સ્ટન્ટ ગરબા ગાતી હોય, અને એ પણ 9 દિવસ માટે. બાકી તમે એને ઘરમાં કંઈ કામ કહેશો તો પણ એ નહીં કરે. તો કહેવાનો મતલબ એવો છે, એટલે એટલી બધી એનર્જી જે આવી જાય છે, તો ઇટ્સ અ પાવર ઓફ ગરબા. અને એ જ આપણા શું કહેવાય કે આટલું ગરબાનું પોપ્યુલર થાય છે, દેટ ઇઝ બીકોઝ ઓફ દેટ રીઝન ઓનલી. કારણ કે ગરબો પોતાની અંદર જ એ એનર્જી મૂકીને જાય છે, અને એનર્જી જ્યારે અમે ગાતા હોઈએ છીએ. પહેલા તો મને એવું પૂછવાનું મન થયું કે શું તમે કોઈ એવું એનર્જી ડ્રિંક લો છો કે આટલી બધી સ્ફૂર્તિ, આટલી બધી એનર્જી? લોકોને એનર્જી ડ્રિંક લેવા પડતા હોય છે, પણ અમારે તો કેવું છે કે ગરબો એ અમારા માટે એનર્જી ડ્રિંક છે. જી અરવિંદભાઈ, હવે જે નવરાત્રી આવી રહી છે, નજીકમાં જ છે, આ વખતે શું નવું લઈને આવો છો તમે? આ વખતે ઘણી બધી વસ્તુ નવી અમે લોકો કરવાના છીએ. જેમ કે અમે લોકો રિધમમાં બહુ સુંદર મજાની અરેન્જમેન્ટ્સ એની અંદર કરી છે, જે લોકોને નવી કંઈક લાગશે, જે ઘરેડના કરતાં કંઈક જુદી બનાવેલી છે, જેના માટે અમારા મ્યુઝિશિયન મિત્રોએ બહુ જ મહેનત કરી છે. બીજા બધા જે ગરબાની અંદર છે, રેપ મ્યુઝિક આ વખતે બહુ જ પોપ્યુલર હોય છે, ત્યારે લોકોને લાગે છે કે ભાઈ ભાંગડા કેન રોક, વાય નોટ ગુજરાતી. સો એ ગુજરાતીની અંદર પણ એ વસ્તુ અમે લોકો ઇન્ટિગ્રેટ કરીએ છીએ આ વખતે. 3 થી 4 એવા રિફ્રેશિંગ ગરબા છે, જે હમણાં જ અમે લોકોએ રેકોર્ડ કરેલા છે. એક તો જે છે કપ્પડ વંજની શેરીઓ, એનો આખો નવો EDM મ્યુઝિક જે અત્યારે ડિસ્કોમાં જે વાગતું હોય છે, એ એની અંદર ગુજરાતી મ્યુઝિકમાં એ આખો એને ઇન્ટિગ્રેટ કરેલો છે, કે જેની અંદર તમે સાંભળશો તો એકદમ ટોટલી વેસ્ટર્ન મ્યુઝિકની અંદર ટિપિકલ ગુજરાતી ફોકને અંદર ઇન્ટિગ્રેટ કરેલું છે. ઇટ્સ નોટ અ ફ્યુઝન, બટ ઇટ્સ અ રિક્રિએશન. બીજું મારે ફિલ્મનું જે ગીત આવે છે, છોરા ચોંચ્યો જે છે, એ અમે લોકો આખું રિક્રિએટ કરેલું છે. પછી ફેનનું ગીત અંદર આવશે. પછી એક બીજું બ્રિટિશ ઇન્ડિયને એક સરસ મજાનો ગરબો આ વખતે કમ્પોઝ કરેલો છે, એ છે ઢેલડી, એટલે મોરલાની સંગના છે ઢેલડી. એ જે આખો સોંગ જે છે એ અમે લોકો ઇન્ટિગ્રેટ કરીએ છીએ. પછી એક પંજાબી ગુજરાતી એક સરસ ગરબો ઇન્ટિગ્રેટ કરેલો છે, દેટ ઇઝ ગુરુ ગુરુ. એ અમે લોકો આ વખતે કરવાના છે. બીજા ઘણા બધા ગીતો એવા છે કે જેનું પ્રેઝન્ટેશન આ વખતે અમે લોકોએ બદલી નાખ્યું છે, કે જે લોકોમાં યુવાનોને અને દરેક જે જૂનારા પણ હશે એમને પણ એનર્જી આપશે. સો આ વખતે તો એના માટે તો તમારે લાઈવ આવવું પડશે. ઓફકોર્સ તમે તો અહીંયા આવ્યા છો એટલે તમને જોવા મળશે જ, પરંતુ જ્યારે ખેલૈયા મિત્રો જ્યારે ત્યાં ગ્રાઉન્ડમાં જ્યારે ભેગા થશે ત્યારે એમને મળશે વાવ. તમે બોલિવૂડના સોંગ ફેનની વાત કરીએ, તમે જ ગાયું છે ગુજરાતીમાં જે છે, તો એ કેવી રીતે આમાં તમે જોડશો? બેઝિકલી એની અંદર જ્યારે અમે લોકો રેકોર્ડ કરતો હતો ત્યારે જ મને વિશાલ से कर, विशाल मैंने खास કહ્યું હતું મને कि अरविंद जी कैसा लगा. मैंने बोला ये जो पैटर्न जो है वो प्योरली हमारे गरबा की पैटर्न है, तो ये तो आपका ये गरबे में तो मस्त चलने वाला है. तो એ વખતે જ મને કીધું, મને કે क्या बात करते हो. मैंने बोला हाँ, કારણ કે એની જે પેટર્ન જે છે દેટ ઇઝ ટોટલી તમને લાગશે, હમણાં અમે તમારી સાથે પ્લે કરીએ, તમને એની મજા આવશે કે અમે લોકો ભાઈમાં એ કઈ રીતે ઇન્ટિગ્રેટ કરેલું છે. સો એ બી તમે લોકો સાંભળજો ત્યારે તમને લાગશે કે વાવ. એ ગરબો તો સાંભળો છે, પણ સાથે સાથે સ્ટેપ્સ પણ શીખવાડવાના. ઓફકોર્સ એના તો બહુ જ ને જો આવી ગઈ છું તો તમારે એટલે એ જ લોકો વિચાર કરશો કે શાહરુખ ખાન જનરલી પેલો સ્ટેપ કરતો નહીં, આપણે ખેલૈયા આપણા જે બધા ગુજરાતી વાઘામાં કરતા હોય તો એનો તો આખો બહુ મજાનો ચામ છે. લેટ્સ ડુ ઇટ. જો તમે કરતા હો તો આપણે સાથે જ કરીએ. ભાઈ વગાડો ભાઈ. અને એને ભાઈની સાથે કરવાની બહુ મજા આવશે, કારણ કે ઘણા બધા સોંગ છે, જેમ કે તમને લગ ગયે 440 વોલ્ટ છૂણ સે તેરે, તેનું કાળા ચશ્મા જચદા હે તેનું મુખડે પે. આ બધા જે સોંગ્સ જે છે આ વખતે બહુ જ જબરદસ્ત ચાલશે. બેબી કો બેસ પસંદ આવા જે નવા જે પેપી સોંગ જે છે, જે નવા હિન્દી ફિલ્મોના હોય છે, હવે એની મર્યાદામાં રહીને ગાતા હોઈએ છીએ, કે જેથી કરીને ખેલૈયાઓને ક્યારે એવું ન થાય કે ભાઈ આ લોકો આટલા બધા ડિસ્કો સોંગ્સ કેમ લે છે. બટ દેટ ઇઝ પ્યોરલી ડિમાન્ડ ઓફ યુથ. તો અમે એમના માટે ગરબાની સાથે ક્યારેક આ પ્રેઝન્ટ કરતા હોઈએ. ચલો ચાલો. ભાઈ 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 ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. સે ભાઈ 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 ભાઈ.
પર ટેગ કરું ફેસબુક તારી ક્વિઝમાં ગૂગલ ના સુપડા કર્યા સાફ આયનામાં પણ તું જ છે ને નિંદર મારી જ છે પેલા પાપા તારા હું તો વંટી ગયો બાપ તું તો સોડાની બાકી ઉલટ ખોટી તારી હું તો હેન્ડલ કરું બધી ફેશન તારી તારા દિલના મોબાઈલ નો હું અને લીધે તાન થઈ ગયો જબરો બાપ જબરો ફેન થઈ ગયો તારો ભાઈ જબરો બાપ ફેન થઈ ગયો તને ઝૂમ હેન્ડલ થઈ ગયો તારો જબરો બાપ ફેન થઈ ગયો કાયલ તારી કેવું પડે સત્તા ના ખેલ પર તું તો છે વાઈફાઈ કનેક્શન નો તારા મણી લાવે લાઈને જ ફાવે લોકો પાડે ગુવો પણ તું ના મટકુયા તે જે કર્યું આપણે આમ જ કર્યું કદીક ગજવારે તો કદીક મનને ભર્યું તારી આંખોની ગરમીમાં બોલા ચોર થઈ ગયો ઉતારો ફેન થઈ ગયો ઉતારો હાય જબરો બાપ જબર ફેન થઈ ગયો કે તને ચોર થયું ફેન થઈ ગયો ઉતારો હાય જબરો બાપ જબરો ફેન થઈ ગયો બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. બ્રેક પહેલા ગરબાના સ્ટેપ શીખ્યા અરવિંદભાઈ પાસેથી, તેમણે ગાયું પણ ખરી. હવે ચાલો તેમને પૂછીએ કે હવે શું શીખવાડવાના છે. અરવિંદભાઈ, હવે શું? અમારા ગામમાં અને પર્ટિક્યુલરલી સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો માંડવા થતા હોય છે અને માંડવા થાય ત્યાં ભૂવા તોડતા હોય છે અને ભૂવામાં હંમેશા ડાક વાગતું હોય અને ડાક વાગતું હોય ને એના પર ડાકલા રમાતા હોય. મેલેડીમાંના, ચોટીલાના, અલગ અલગ બધા મુગલમાંના છે, એ બધા દાખલા થતા હોય છે અને અમે લોકો જનરલી એ ગરબાની અંદર એનું આખું એક પેટર્ન રાખતા હોય છે જેથી લોકોને આજની જનરેશન અને નવી જનરેશનને દાખલાની ખબર પડે, નહીં તો લોકોમાં ભૂલાઈ જાય. એટલે તમને એ થોડુંક ટેસ્ટ બતાવીએ ને પછી આપણે બીજા જે નોન ગુજરાતના ગરબા છે એનો પણ એક મજા હોય છે. તો ડબને ડબરો માડે ડબને ડબરો માડી હરદમ વાગે ડબને ડબરો માડી હરદમ વાગે ડુંગરા ડોલવા લાગ્યા ચાલો તમારા કુલે ડાકલા ભગા હાલો હાલો ચોટીલે હાલો ચોટીલે હાલો ચોટીલે ડાકલા ભગા ચાલો તમારા કુલે ડાકલા ભગા મેલડી
સુંદર. તમે ડાકલા પણ રમાડ્યા અને ગાયા, હિંચ પણ રમાડી દીધી, ગરબા પણ રમાડ્યા. ગરબા પહેલા બધું બધાને શું છે કે આપણે ટોટલ ગુજરાતી થાળી આપી દીધી ગરબાની. અરવિંદભાઈ, આગળ હું આપને પૂછવા માંગીશ કે એવો કયો ગરબો છે કે જે તમે સાંભળો ને તમારા પગ પણ થીરકી ઉઠે? એવો તમારો ફેવરેટ કયો ગરબો છે? મારો ફેવરેટ ગરબો છે, ઘણા બધા, આમ તો એક પણ ગરબો એવો નથી કે જે મારો ફેવરેટ ના હોય, પરંતુ અમુક જે છે મણિરાજ બારોટના હું જ્યારે ગાઉં ત્યારે મને એકદમ બહુ મજા આવતી હોય છે. જેમ કે હોકલિયો હોકલિયો ચિયા ગોમઝ્યો તો કુના કુના રાજમાં હોકો રે બોલે, કુના કુના રાજમાં હોકો રે બોલે, જીએસટીવીના રાજમાં હોકો રે બોલે, ગુજરાત સમાચારના રાજમાં હોકો રે બોલે, દહીં દૂધ ખાધા. હા અલા, ભાઈ, ગરબે હા. ગરબે તમે ઘૂમ્યા? હા ભાઈ હા. એ હો કાલિયો ક્યાં ગોમજો તો આ જે ગરબો છે મને બહુ પસંદ છે મણિરાજ બારોટનો. પછી એની પછી એમનો બીજો એક તળપદી ગરબો છે, ખો ખોદે તલાવડીને મગર બધે પાડ, ઈ બાઈના ઓણાયા. એ હોંભળ એલા હોંભળ, ઈ બાઈના ઓણાયા હોંભળ મારી નાર ગુલાબી ગાલ વાળી રે, દડમિયા દાંત વાળી રે, તારે મને તોર પાળી રે, વાલી બેન હાડે રમે રે. આ બધા જે ગરબા ટિપિકલ તળપદી ભાષાના છે, જે જ્યારે આટલા બધા વેસ્ટર્ન મ્યુઝિકની જોડે ગવાતા હોય છે ત્યારે એક અલગ જ મજા આવતી હોય છે મને હંમેશા. કારણ કે બાકીના બધા ગરબા નોર્મલી જનરલી ગાતા હોય છે બધા, પણ એક અલગ ઝોનરથી જઈને અલગ ઝોનરમાં જ્યારે જતા હોઈએ છીએ ત્યારે આઈ ઓલવેઝ લવ સચ કાઇન્ડ ઓફ ગરબા. એવું છે. એક આપણને એક એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે ભાઈ ભાઈ સોંગ ઘણું બધું ફેમસ થયું, પછી ફેન પણ આવ્યું. યા ભાઈ ભાઈ સોંગ ફેમસ નહોતું થયું, હા. તે પહેલા આપ શું કરતા? એ પહેલાં છે ને હું ગરબા જ કરતો હતો, કારણ કે ગરબા એ મારું બહુ પેશન હતું પહેલેથી. નાનો હતો ત્યારે સોસાયટીમાં ક્યાંક આ જ જ્યાં એનું છે ત્યાં જ એના બધા સ્ટેજમાં ઘૂસી ઘૂસીને ક્યારેક દૂરથી ગાવાનો મને મોકો મળતો હતો ત્યારે ગાઈ લેતો હતો. પરંતુ પ્રોફેશનલી ગાવાનું ચાલુ 2000થી કર્યું, અને 2006માં મેં મારું ગ્રુપ ફોર્મ કર્યું અને ગાવાનું ચાલુ કર્યું. પણ ભાઈ ભાઈ પહેલાં અમે લોકો બધું જ ગાતા હતા. સનેડો છે કે અમુક કાકા બાપાના પૂરિયા છે, આ બધા ગરબા જ્યારે ગાતા હતા ત્યારે એમ થતું હતું કે સનેડો 5 વર્ષ ચાલ્યો અને એમ થયું કે સનેડા પછી કાંઈ નહીં મળે ગુજરાતી સંગીતને. સનેડો એટલું સુપર હતું અને એટલું ચાલે છે કે આના પછી શું એમ. મને એવું લાગ્યું કે ગુજરાતી સંગીત ત્યાં પૂરો થઈ જશે, પરંતુ ના. એ વન ફાઇન ડે જ્યારે ભવાઈ પરથી ત્યારે અમે લોકો 2010માં અમે જ્યારે આ ભાઈ ભાઈ ગીત ફોર્મ કર્યું, ત્યારે અમારે આ રીતે પ્રેક્ટિસ ચાલતી હતી. અને આવી જ રીતે અમે જ્યારે એક પ્લાન કરતા હતા કે એક શો કરીએ કે કાંઈ પણ કરીએ, ત્યારે અમને થતું હતું કે કંઈક એવું હોવું જોઈએ કે જેથી કરીને લોકોને સનેડા પછી એમ લાગે કે વાવ, હવે આ આવ્યું તો આના પરથી મજા આવે. અને ગુજરાતી સંગીત આવી રીતે ચાલુ રહે. ગરબાની અંદર એક નવું ઝોનર મળે, ગરબાની અંદર એક નવું સારું ગીત મળે. ભવાઈના ટુકડા પરથી જે આ બનાવેલું આ ગીત બહુ જ પોપ્યુલર થયું 2010માં. 2011માં અમે લોકો ઓફિશિયલ વિડીયો બહાર પાડ્યો, અને ત્યારથી લઈને આજ સુધી કોન્સ્ટન્ટ ભાઈ ભાઈ એ વિદેશોમાં વિદેશીઓને પણ મજા કરાવડાવે છે. ઓફકોર્સ આપણું તો પોતીકું સોંગ છે, પણ ભાઈ ભાઈ આ રીતે ગવાય છે. એના પછી શું એ પણ અમે લોકો અત્યારે પ્લાન કરી રહ્યા છે, પણ ઘણા બધા સોંગ્સ પર કામ ચાલે છે. એટલે ભાઈ ભાઈ જેમ જેમ આવી છે એમ નવું પણ કંઈક આવશે. જે 2-3 ગીતો પર અમે કામ કરીએ છીએ એ પણ ગીતો કંઈક નવા આવશે. આ વર્ષે પણ એમ કીધું કપડવંજની શેરીઓ મૌન બહાર હાલ હાલ, મોની તીરે મારી કપડવંજની શેરીઓ મૌન બહાલ. પછી એની જે અંતરો છે બહુ સરસ છે. લવ સ્ટોરીમાં એક હેન્ડસમ છોરો, હાય હો હાય હાય હાય. ન્યૂ જનરેશન એક મજા આવે. હા, અને બહુ સુંદર મજાનો બ્યુટીફુલ એક છોરી રે, બંને વચ્ચે લવ થયો રે, હાય હો તુનક તુનક ધન તુનક તુનક ધન. ફેમસ થઈ લવ સ્ટોરી રે, હે કપડવંજની શેરીઓ મૌન બહાર. એટલે આ નવી જે જનરેશન છે એના પેપી લિરિક્સ આવે છે ને એમ લાગુ છે કે આ તો બહુ જૂનું છે, કદાચ એને ખબર પણ નથી કે કપડવંજ કરે. અમુક લોકોને હું ગાતો ત્યારે કપડવંજ શું છે એ વખતે મારે કેવું પડે કે આ ગામ છે અને એની શેરીઓની અંદર એક પ્રેમ કથા જ્યારે ઊભી થાય ત્યારે કેવી થાય. અને આજકાલનું એ સ્ટોરી એમ ના કહે કે પ્રેમ થયો, એ લવ થયો જ કે બ્યુટીફુલ છોરી કે હેન્ડસમ છોરો કે. તો આ બધી જે છે એ સ્ટોરી જનરલી આજની જનરેશનને રિલેટ કરતી હોય છે. તો આ બધું નવું યસ, અને નવા ક્રિએટ કરવાના, રિક્રિએટ કરવાના, એની પર નવું મ્યુઝિક બને. અને આ ફિલ્મમાં એક કરવામાં આવેલું છે વાયડી ફેમિલી કરીને, અને એની અંદર આ સોંગ્સ આખું રિક્રિએટ કરીને બહુ સુંદર રીતે દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો, ગર્લફ્રેન્ડને સાથે લીધો, એની તો મેં ઘોડો કીધો, પૈણું પૈણું કરે આ દલડું, તારી સંગ રોમાન્સ કરે, સમય મદારી બીન બજાવે. રોક મ્યુઝિક, રેપ મ્યુઝિક, એ આખું એની અંદર ઇન્ટિગ્રેટ કરેલું છે. એટલે લોકોને વાવ લાગે કે હવે મજા આવી.
એટલે ખેલૈયાઓ પછી થાકે જ નહીં કરવા. રેલેઓને હા એટલે એમને સાંભળવાની પણ મજા આવે. એવું ના લાગે કે ખાલી બીટ પર એમને ગાવાના છે. એ લોકો દે આર હેવિંગ એનર્જી. બટ વોટ ઇઝ અવર રોલ? અમારો રોલ એ જ છે કે દર વર્ષે કંઈક ને કંઈક એવું પેપી વસ્તુ આપે કે જેથી કરીને લોકોને ઇન્ટરેસ્ટ ટકી રહે. એને એમ થવું છે કે ના યાર ગરબામાં પેલું જ જૂનું ગાય છે કે નો, દેટ્સ નોટ ધ કેસ. હવે નવી યંગ જનરેશનને જે મળે એમાં આ બધી વસ્તુ જેમ કે યુ માય પમ્પકિન હેલો હની બની, યુ માય ડમ્પલિંગ હેલો હની બની ટોકો હાઉ મેની ટાઈમ લેડી. એટલે આખું જે એક ઇંગ્લિશ હતું એક સોંગ એની પાસે ખજૂરી તારો જરમરિયાળો જીનો વાનજો તરારા હે રૂમ ઝૂમ હે રૂમ ઝૂમ વાયરા ચોરમી આયા યુ માય પમ્પકિન હેલો હની બની. આ બંને વચ્ચેને એક ઇન્ટિગ્રેટ કરે આ લોકોનો વાવ. એ કહેતા કે આ શું કરે છે આ લોકો ઇંગ્લિશની સાથે એકદમ ટિપિકલ તળપદી દેશીનું. એટલે આ ધીસ ઇઝ ધ મેટર ઓફ પ્રેઝન્ટેશન કે એ કયા જગ્યાએ પ્રેઝન્ટેશન કરીએ. કારણ કે કોઈ પણ જ્યારે હોય ને કે આપણે કોમેડી જોતા હોઈએ ત્યારે એનો 25નો એક ટાઈમિંગ હોય. તો ત્યારે બી તમે ગરબા કરતા હોય ત્યારે પણ એના જે સોંગનું પ્રેઝન્ટેશન હોય ટાઈમિંગ આવે. અને ટાઈમિંગ પર તમે જો હિટ સોંગ કરો ત્યારે લોકોને એકદમ જે એનર્જી બુસ્ટઅપ થવાની જે મને તમે વાત કરી કે ક્યારે કેવી રીતે એનર્જી બુસ્ટઅપ થાય, દેટ ઇઝ બિકોઝ ઓફ ધીસ મ્યુઝિક. કે તમે કઈ ટાઈપનું મ્યુઝિક કયા સમયે આપો છો. તે તરત એ વખતે થોડુંક અંદર અમને લાગે તો અમે લોકો હિન્દી ફિલ્મના ગીતો પણ અંદર લઈએ ત્યારે લોકોને એક એનર્જી માટે અમે લોકો બુસ્ટર આપતા હોઈએ જેથી કરીને લોકોમાં એક એનર્જી જોશ આવે ને જોશ આવી 3-4 જાય. કલાક સુધી they are, ગરબા constantly રમી શકે. હા, આવું છે બસ. અને અમે પોતે એટલા ગાતા હોય ત્યારે એમને બી શરમ આવે. હા તો જબરદસ્ત હજુ સુધી ગાતા રમે છે. નવ અમારે બી કરવું છે. એટલે તમને પણ જોશ આવી જાય. અને બીજું શું હોય છે કે અત્યારે કેવું હોય છે બિચારા નાના છોકરા લઈને પતિ બિચારા ઉભા હોય, એમની પત્ની સુંદર મજાની પત્નીઓ આજે રમતી હોય છે અને પેલો બિચારો એટલો બોર થતો હોય. સો અવર ડ્યુટી ઇઝ ટુ એન્ટરટેન ધોઝ પીપલ. અમે પણ એમાંથી ગુજરેલા છીએ. અમે અમને કહીએ કે ના વી આર ફોર યુ, તમે અમને જુઓ. અને એ લોકો અમને જોઈને બી બતાવે કે જો પેલા રહ્યા કેવું કરે છે. સો એ પણ લોકો અમારી સાથે એંગેજ થાય, પીપલ કનેક્ટ થાય. અને મારું તો કેવું છે કે હું ખેલૈયા સાથે જઈને રમતો છું. એટલે જે રમે છે એને પણ જલસો કરાવો છો, જે ઊભા છે એમને પણ જલસો કરાવો છો. તો આ બધી વસ્તુ ઇઝ અ પાર્ટ ઓફ અવર પ્રેઝન્ટેશન. અને લોકોને લાગે કે ના યાર આ હેવી મસ્ક્યુલર વાળા બી આવું બધું કરતા હોય છે તો પછી અમારે તો રમવું જ જોઈએ. સો ગરબાનું સત્વ એ જ ટકી રહે, ગરબાનું મહત્વ એ ટકી રહે. ગુજરાત ગરબો, ગીત, ગાડું, ગિરનાર અને ગ્લેમર એ આપણો ગરબો છે. અરવિંદભાઈ, તમે આજે મને ઘણા બધા ગરબા સંભળાવ્યા, સ્ટેપ્સ પણ શીખવાડ્યા, તે માટે આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જીએસટીના દર્શકો, તમે બસ જોતા રહો અમને ગરબાની સાથે. તો દર્શક મિત્રો, અરવિંદભાઈએ ઘણા બધા નવા સ્ટેપ શીખવાડ્યા, સાથે જ ગરબા પણ તેમણે ગાયા, ખૂબ જ મોજ કરાવી દીધી. તો ચાલો છેલ્લે તેમનો જે સિગ્નેચર સ્ટેપ છે ભાઈ ભાઈ તે પણ કરી લઈએ. મને રજા આપશો. રાઈટ ઇઝી સ્ટેપ છે કે આટલું કરે એટલે જનરલી લોકોને ભાઈ ભાઈ ક્લિક થાય મગજમાં અને એ લોકો ડાન્સ કરતા જાય અને રમતા જાય. ફરી એક વખત કરી.